આજે તો ગયા 21 વર્ષ પછી પાછું પાલેવડે બાંધી પ્રીત જોવા. હલો હાય નમસ્તે, કેમ છો? તો નવા વિડીયો સાથે આવી ચૂક્યા છે અને આપણે પહોંચી ગયા છે મેં તો પાલવડે બાંધીના પ્રીમિયરની અંદર. તો યાર શું કીધું ગીતન સરે કે તમને બધાને પણ ચાલો બતાવો. અમદાવાદના મારા વર્ષોના મિત્ર સંદીપલાલથી લઈને દરેક કલાકાર મિત્રો, પત્રકાર મિત્રોને ખૂબ 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 ભાવભીનું સ્વાગત કરીએ છીએ. 3-4 દાયકાથી આ સિનેમાની સાથે જીવ્યા પછી 2026માં 2025થી એક પ્રયત્ન અમે શરૂ કર્યો હતો કે આજની અદ્ભુત રીતે બનાવતી આ પેઢીની સાથે સાથે આપણે એ સમયમાં પણ કયા પ્રકારની ફિલ્મો બનાવવાના પ્રયત્ન કર્યા, એ મેકર્સ એમના સર્જનને તમારા સુધી આજે ફરી પાછી ઓળખ આપવાનો એક પ્રયત્ન છે. મહિયર જ્યારે રિલીઝ કરી ત્યારે લોકોનો વિશ્વાસ નહોતો, નોટ ઇવન એક્ઝિબિટર્સ. વંદનભાઈ અહીંયા હાજર છે, પણ મારો અને જસવંતભાઈનો કોન્ફિડન્સ હતો કે તમે એક દિવસ તો જવા દો. કે જે લોકો એક શો નથી આપ્યા એમણે 68 શો એક દિવસના ચલાવવા પડ્યા હતા. That proves કે હૃદયથી શુદ્ધ આશયની સાથે બનાવેલી કોઈ પણ એરાની ફિલ્મ જ્યારે હૃદયથી તમે હૃદયવાળા વ્યક્તિઓ પાસે લઈ જાઓ ત્યારે એ ડેફિનેટલી ક્યારેય જૂની નથી થતી હોતી. આ એક ફિલ્મનો ચમત્કાર એ છે કે તમે છેલ્લા 1.5 વર્ષ દરમિયાનનો એક રિસર્ચ કરજો તમારા મોબાઈલની ઉપર. જે ફિલ્મોના સૌથી વધારે રીલ્સ ટ્રેન્ડ થયા છે અહીંયા અને પરદેશમાં કોઈ પણ પ્રયત્ન વગર, જે આજની પેઢી આજે પણ એટલા બધા ઉમંગથી જીવે છે, એ બધી ઘટનાઓ દર 6 મહિને 8 મહિને મારા આવા મિત્રો, પાછળ મારો સંદીપ બેઠો છે, એ પણ મારા એ જ એરાનો સાક્ષી છે, સાથી છે. આ બધા મિત્રોની એક પછી એક, માત્ર મારી કરેલી નહીં પણ આપણે બધાએ મળીને બનાવેલી આવી ક્લાસિક્સને આપણે 8 મહિને 9 મહિને એકવાર ફરી પાછું ઓડિયન્સ પાસે લાવવાના પ્રયત્ન કરીએ. અને વધારે એટલા માટે નહીં કહું કે ફિલ્મનો જાદુ તો ધીમે ધીમે 20 મિનિટ પછી તમારી પર છવાવાનો શરૂ થશે. આપણે ટેકનોલોજીની વાત કરતા હોઈએ છીએ, પણ એ સમયમાં જ્યારે ખૂબ જ ટાંચા સાધનો સાથે જ્યારે નેગેટિવ ઉપર અમે લોકો શૂટ કરવાના આ બધી જ જદ્દોજહમત કરતા હતા, એ વખતે પણ આજે જોઈએ ત્યારે કે એ સમયમાં અમે આવી ફિલ્મો બનાવી શક્યા. એ જાણ લોકો સુધી પહોંચે, એક આજના જનરેશન સુધી પહોંચે, અને એમાં સૌથી વધારે આપણી ગુજરાતી સિનેમા સૃષ્ટિ વિશે એક ચર્ચા શરૂ થાય લોકોની વચ્ચે, નવા જનરેશન વચ્ચે. એ પ્રયત્ન છે, કોઈ વ્યાવસાયિક પ્રયાસ નથી. આ ફિલ્મો તો એ સમયમાં જેટલો બિઝનેસ કરીને જેટલું કમાવાનું હતું એટલું કમાઈ લીધું હતું. પણ પ્રયત્ન એ છે કે આપણું ગીત સંગીત, આપણા એ શબ્દો, આપણા એ ગામની રચકણો, આપણા એ સંબંધો, આપણા એ ગીત સંગીતના રંગ ફરી પાછા લોકોની વચ્ચે લાવીએ. તો આ જ બધી ફિલ્મો આપણા માટે ઉત્સવ બની જાય એમ છે. પાલવડે બાંધી પ્રીત એનું જ આ બીજું પગથિયું છે. અરવિંદભાઈ જે મૂળિયાની સાથે સખત રીતે જોડાયેલા છે આપણી સંસ્કૃતિના, એ દોહા છંદ હોય કે લોકકથા હોય કે કોઈ પણ રેફરન્સ હોય, જેમની સાથે કલાકો સુધી તમે ચર્ચા કરી શકો. જસવંત ગાંગાણી જેમનો એક નિર્માતા હોય કે એ સમયમાં એની જીદની ઉપર આ પ્રકારના સર્જન કરી શકીએ, તો આપણે એમને એક ટ્રિબ્યુટ, આપણે એમને એક સલામી આપવી બહુ જરૂરી છે. સૌથી મહત્વની વાત, સિનેમા એક એવું માધ્યમ છે કે તમે આજે એ સારું કર્યું તો પણ સારી હિસ્ટ્રી છે જે છપાઈ જવાની છે દાયકાઓ પછી પણ. અને તમારાથી જો ખરાબ સર્જન થયું હશે એ પણ ક્યારે ભૂલાવાની નથી, કારણ કે 20-25 વર્ષ પછી પણ રિવાઇન્ડ કરીને તમારું નેક્સ્ટ જનરેશન જોવાનું છે. અને એટલે જ્યારે પણ અમે સર્જક મિત્રો ચર્ચા કરતા હોઈએ કોઈક અદ્ભુત રીતે કાર્ય કરવાનું, તો એની પાછળની ભાવના હોય છે, કાલે તમે નહીં હો, હું નહીં હોઉં, આપણે નહીં હોય, પણ આપણી ફિલ્મો સદાકાળ રહેવાની છે. અને એ જ કારણસર આપણા બધાની એ ઉષ્માની જરૂર હોય છે. તમે બધા આજે અમારા ભાવભર્યા આમંત્રણને માન આપીને આવ્યા છો, એ બદલ ખૂબ ખૂબ આભારી છું. અને આ અનુભવ જો તમને 2-2.5 કલાકના સમય દરમિયાન ક્યાંક અહીંયા સ્પર્શે તો લોકોની વચ્ચે એ જ વાત કરજો કે આપણે પણ આપણી ભાષાની અંદર અદ્ભુત ફિલ્મોનું નિર્માણ કર્યું છે. આપણી ભાષાની ફિલ્મોએ ક્યાંય નીચા જોવાની જરૂર નથી. સારા અને ખરાબ સર્જન દરેક ભાષામાં થતા હોય છે. કોઈ પણ નિર્માતા ક્યારે બધા જ સર્જનો અદ્ભુત ના કરી શકે.
પણ હંમેશા એક વાતાવરણ બાંધવાના પ્રયત્ન કરવામાં આવે જ્યારે ફિલ્મો રિલીઝ થાય આજના દોરની ત્યારે પણ તો ટીકાકારોને પણ તમે જવાબ આપી શકો. તમે કયા જમાનાની વાત કરો છો? અમારે ત્યાં તો 40 વર્ષ પહેલા પણ આ ફિલ્મો બનતી હતી, 70 વર્ષ પહેલા પણ એ સમય સંજોગો પ્રમાણેની અદ્ભુત ફિલ્મો બની છે. અને આજનો મારો નિર્માતા, આજનો મારો દિગ્દર્શક પણ દિવસ રાત એક કરીને જે સિનેમા લાવવાના પ્રયત્ન કરે છે, વખાણ ના કરી શકો તો એ જ રાતે બેસીને માત્ર વખોડવાના પ્રયત્ન ના કરશો. આ આપણા બધા ગુજરાતીઓની એક પ્રાઇડની મોમેન્ટ્સ છે. ભૂલી જજો કે હિતેન કુમાર જે પડદા પર દેખાવાનો છે એ બોલી રહ્યો છું, નો સર. પણ આપણે બધા સિનેમા સાથે સંકળાયેલા છીએ, ભાષા સાથે સંકળાયેલા છે, અને આપણી આટલી જીદથી આ પ્રયત્ન નહીં કરીએ ને તો 20 વર્ષ 25 વર્ષ પછી આપણા ઘરમાં ગુજરાતી ભાષા વાંચનારું એક બચ્ચું નહીં હોય. એ વખતે સાંભળીને વાતો કરી શકે એ કામ માત્ર ને માત્ર સિનેમા કરી શકે છે. એટલે જેટલું બની શકે એટલું ચોખ્ખા હૃદયથી આપણી ભાષાની કલના પ્રેમ કરજો. બસ વિનંતી, આ જાદુ આપણે શરૂ કરીએ. અને આ જાદુ વિશે કહીશ કે 20 મિનિટ પછી બધા જ લોજિક્સની સાથે તમે બધું જ મૂકીને માત્ર સ્પોન્જની જેમ આનંદ માણતા હશો, આ મારી ગેરંટી છે. આખી નવી જનરેશનને વિજય, અમે લોકો આ જવાબદારી હવે તમારા ચરણે ધરીએ છીએ. રામ અને હાજર દરેકે દરેક સિનેમાના જીવને આવી અસંખ્ય ફિલ્મો આપણે બનાવી છે, આપણી ભાષામાં બની જ છે. હવે એક સૂરે એ સમયથી લઈને આજના સમયની ફિલ્મમાં એક મુઠ્ઠી બનીને એક જોરથી એક પુકારની જરૂર છે. એ સમયના ટાંચા પરિસ્થિતિઓમાં પણ જો આ પ્રકારની શુદ્ધતમ આત્માવાળી, સૌથી પહેલા તો તમને લોકોને અનુભવ કેવો લાગ્યો? I love you, Jaswantbhai. Thank you, darling. Thank you so much, Sirji, for live again the Gujarati cinema. એક જ નાનકડી વિનંતી ખાલી કરવાની છે. દર વખતે આપણે કમર્શિયલ સિનેમામાં એક જ જે ભાષા બોલે છે એ નથી કહેતું, કારણ કે આ સિનેમા અને મૈયર અમે લોકોએ કોઈ જાહેર ખબરો નથી કરી, અમે કોઈ છાપામાં કે હોર્ડિંગ્સના બધાનો ઉપયોગ નથી કર્યો, કારણ કે એ ફિલ્મો તો અસંખ્ય લોકોએ યુટ્યુબ પર જોઈ જ છે. અમને જરૂર છે તમારા જેવા સમજદાર હૃદય ધરાવતા વ્યક્તિઓની કે જે એક હજારા થાય. કારણ કે ફેમિલીનો આપણે આલ્બમ જોઈએ ને તો 3 પેઢી પહેલાનો આલ્બમ પણ આપણે આપણા સંતાનોને બતાવતા હોઈએ છીએ. આ આલ્બમમાંની કૃતિ છે, એક પછી એક. આપણે એ દોરને ફરી પાછા જીવવાની જરૂર છે. આપણી પછીની પેઢીને એ દોર આપણો કેવો હતો અને કઈ રીતે નિર્માણ થતી, એ જવાબદારી તમારા ચરણોમાં મૂકું છું. દર 8 મહિને 9 મહિને એક આવો અનુભવ દરેક શહેરમાં. હું ને જસુભાઈ 1 રૂપિયાની અપેક્ષા વગર આ મહેનત છેલ્લા આ સેકન્ડ પગલું છે. આવા અસંખ્ય પગલાઓ થશે, કારણ કે એક પછી એક દરેક વર્ષે આપણે ત્યાં આવી અદ્ભુત કૃતિઓ બની જ છે, જુદા જુદા સર્જકોએ કરી જ છે. એને આજના તમારા આ સોશિયલ મીડિયાના આટલા મોટા હથિયારની સાથે એક સૂરે કહેવાની જરૂર છે કે યસ, વી આર પ્રાઉડ ઓફ આર સિનેમા, ગુજરાતી સિનેમા. અને ગુજરાતી સિનેમા પણ આજના દોરમાં 2 દાયકા 3 દાયકા 4 દાયકા પહેલાની ફિલ્મો જોવા માટે પણ તમે લોકોએ તમારો કિંમતી સમય એન્ગેજમેન્ટમાંથી કાઢીને આવ્યા છો. Thank you very much. Thank you. આ વસ્તુ અમારે પ્રેક્ષકોને કહેવાની જરૂર નથી પડતી, પણ શું થાય છે
કે પેઢીઓ વચ્ચેના અંતરોમાં ક્યાંક આપણે સંદેશાની આપલેમાં ચૂકી જઈએ છીએ, કારણ કે જિંદગીની ગતિ ખૂબ વધારે વધી ગઈ છે. પણ યાદ રાખજો, રાતે સૂતી વખતે એક વખત વિચારજો કે હૃદયમાં ક્યાંક ભીનાશ પેદા થઈ. આપણી ધૂળ માટી, આપણા રંગ, આપણા શબ્દો, આપણું એ કલ્ચર, આપણા એ દરેક સંબંધોને જોઈને તો આવતીકાલે અથવા અડધી રાતે ક્યાંક એક હજારા બનવાના પ્રયત્ન કરજો. બીકોઝ વી લવ ગુજરાતી, વી લવ ગુજરાતી સિનેમા. અને મારા માટે તો આખો દરિયો જ મારો ગુજરાતી સિનેમા છે. આ એક પેઢી બાકી છે હવે એ સમયની, જે હજુ પણ, કારણ કે મેં પ્રોમિસ આપ્યું છે મારા અમુક મિત્રોને કે આ ત્રણનો જાદુ 2027-2028માં આ વાતાવરણમાં અદ્ભુત કથાની ઘટના જે આપણે નેશનલ પર પણ બરાબર પાડીને કહી શકીએ કે મારી ભાષાની સિનેમા આ છે, આપણી ભાષાની સિનેમા આ છે. બે શબ્દ તમે અરવિંદભાઈ જરૂરી છે, કારણ કે હું તો તમારી પાસેથી શીખ્યો છું. હું મારાથી જેટલું આવડે એટલું આગળની જનરેશનને શીખવવાનો પ્રયત્ન કરું છું. પણ સંદીપ, વિજય, હિતેનભાઈ, એક્સેલન્ટ મૂવી છે. ખરેખર આજે આ ફિલ્મ ના જોઈ હોત તો અમે મિસ કરે, અને તમે જેટલા ઇમોશનલ થયા છો ને આ ફિલ્મ જોતલા, અમે પણ એટલા જ ઇમોશનલ થયા છે. નહીં, કારણ કે શું થયું? એકદમ સુંદર લવ સ્ટોરી. ખરેખર આજે ના જોયું તો આ પિક્ચર અમે મિસ કરે. એ એક નાનકડી ખાઈ છે 2012 પછીની અને 2000 પહેલાના એક સમયની વચ્ચે અજાણપણે સોશિયલ મીડિયાના કારણે કે એમાં લખનારા વ્યક્તિઓના કારણે એક બહુ મોટી ખાઈ છે. એ ખાઈ પૂરવાના પ્રયત્ન કરી રહ્યા છે, અને એમાં તમારા સહકારની જરૂર છે. લોકો સુધી પહોંચાડો આ વાત. તમારા માટે 1000 છું, મારા માટે તમે 1000 બનો. જસુભાઈ, વી લવ યુ એકચ્યુઅલી, કે અમારા જેવાને સિનેમા સુધી લાવવા માટે, ગામડેથી અહીંયા સુધી લાવવા માટે આ સિનેમાનો બહુ મોટો ફાળો છે. એટલે હું તો ખેરાલુના થિયેટરમાં બેસીને જોતો એવું લાગ્યું મને. અને આ જે લાઈફ છે ને ફરીથી જીવવાની બહુ અલગ મજા આવી હિતેનભાઈ. એટલે આ તમારા ત્રણનો, હિતેનભાઈ, અરવિંદભાઈ અને જસુભાઈ, લવ યુ. એટલે આ મેજિક માટે કોઈ શબ્દો ના હોય. આ મેજિક જ. થેન્ક યુ સર.